પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 5 1. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? જવાબ એ. વિલિયમ કેરેએ. 2. મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? જવાબ ડી. વર્ધા શિક્ષણ યોજના. 3. ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં? જવાબ એ. ડી.કે. કર્વેનો. 4. સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલા સર્વધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? જવાબ એ. શિકાગોમાં. પ્રકરણ 6 1. લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? જવાબ એ. બંગાળના. 2. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? જવાબ સી. ફોરવર્ડ બ્લોક. 3. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? જવાબ ડી. વાસુદેવ બળવંત ફડકે. 4. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? જવાબ ડી. વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રકરણ 7 1. દ્રશ્ય કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? જવાબ ડી. ચિત્ર અને શિલ્પ. 2. કયા મુગલ બાદશાહે ચિત્રકળાની સ્થાપના કરી હતી? જવાબ એ. જહાંગીરે. 3. ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા? જવાબ એ. રાજા રવિ વર્માના. 4. કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? જવાબ બી. રાજપૂત શૈલીના. પ્રકરણ 8 1. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? જવાબ સી. જૂનાગઢના નાગરિકોએ. 2. કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ ડી. 21 જૂનના દિવસને. 3. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? જવાબ એ. તેલંગાણા. 4. પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે? જવાબ બી. હરિયાળી ક્રાંતિ. પ્રકરણ 12 1. નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? જવાબ સી. માહિતી ટેકનોલોજી ઉદ્યોગ. 2. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? જવાબ બી. કેલિફોર્નિયામાં. 3. ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? જવાબ સી. બેંગલુરુ. 4. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? જવાબ બી. શણ. પ્રકરણ 13 1. રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે? જવાબ સી. વસ્તી. 2. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ સી. રાજસ્થાન. 3. એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? જવાબ બી. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રકરણ 18 1. નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી? જવાબ બી. ફરજો. 2. દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ ડી. 10 ડિસેમ્બરના દિવસને. 3. માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે? જવાબ સી. સંયુક્ત રાષ્ટ્રોએ. પ્રકરણ 19 1. આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? જવાબ એ. લોકશાહી. 2. કારમાં બેઠેલ વ્યક્તિ જો સીટ બેલ્ટ બાંધે તો અકસ્માત વખતે મૃત્યુની સંભાવના કેટલા ટકા ઘટે છે? જવાબ બી. 60%થી વધુ. 3. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને? જવાબ બી. રોજગારી. પ્રશ્ન 1બ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પ્રકરણ 5 1. ઈસવીસન 1902માં સ્વામી શ્રદ્ધાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી. જવાબ કાંગડી. 2. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું. જવાબ નરેન્દ્રનાથ દત્ત. 3. મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના કલંકને નાબૂદ કરવા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. જવાબ 4. ભારતમાં ઈસવીસન 1922માં ખાલી જગ્યા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. જવાબ શાંતિનિકેતન વિશ્વ ભારતી. પ્રકરણ 6 1. રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અવિસ્મરણીય હતો. જવાબ વર્તમાન પત્રો. 2. માનગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનને ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. જવાબ આદિવાસીઓ. 3. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવી. જવાબ વિનોબા ભાવે. 4. ઈસવીસન 1946માં મુંબઈમાં ખાલી જગ્યાના સૈનિકોએ બળવો કર્યો હતો. જવાબ નૌકાસેના. પ્રકરણ 7
એક કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે. જવાબ અભિવ્યક્તિ. 2 ખાલી જગ્યા આંદોલનના કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો. જવાબ ભક્તિ. 3 ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા. જવાબ મુગલ. 4 કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ખાલી જગ્યા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. જવાબ ગીતાંજલિ. પ્રકરણ 8 એક હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો. જવાબ હિંદ સ્વાતંત્ર્ય. 2 મદ્રાસ રાજ્યમાં ખાલી જગ્યા ભાષી લોકો આંધ્રપ્રદેશની માગણી માટે આંદોલન કર્યું હતું. જવાબ તેલુગુ. 3 રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. જવાબ ડોક્ટર ફઝર અલી. 4 હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ નીતિ આયોગ. પ્રકરણ 12 એક વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે. જવાબ કૃષિ. 2 ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. જવાબ સુતરાઉ. 3 ખાલી જગ્યા એ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે. જવાબ ઓસાકા. 4 પોલાદ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની ખાલી જગ્યા કહેવાય છે. જવાબ કરોડરજ્જુ. પ્રકરણ 13 એક બધા સંસાધનોમાં ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે. જવાબ માનવ. 2 વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે. જવાબ દ્વિતીય. 3 ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે. જવાબ દમણ અને દીવ. 4 ખાલી જગ્યા શહેર એ જાપાનનું ગીસ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે. જવાબ ઓસાકા. પ્રકરણ 14 એક ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે. જવાબ કુદરતી. 2 હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે. જવાબ માનવ સર્જિત. 3 ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે. જવાબ કુદરતી. 4 ભૂમિ ઘસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. જવાબ ભૂસ્ખલન. પ્રકરણ 17 એક ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. જવાબ સર્વોચ્ચ. 2 ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે. જવાબ અમદાવાદ. 3 ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે. જવાબ ત્રાજવું તલવાર. 4 વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે. જવાબ સર્વોચ્ચ. પ્રકરણ 18 એક આજે ભારતીય સમાજ ખાલી જગ્યા સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. જવાબ પરંપરાગત. 2 સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં ખાલી જગ્યા શબ્દ સમાજમાં રહેનારા બધા લોકોના સંદર્ભમાં વપરાય છે. જવાબ સામાજિક. 3 સામાજિક ન્યાયનો હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે. જવાબ નવરચના. પ્રકરણ 19 એક ભારતે ખાલી જગ્યા બનવાનો સંકલ્પ કર્યો છે. જવાબ કલ્યાણ રાજ્ય. 2 ભારતના ખાલી જગ્યા નવજીવનની તાસીર સમાજ છે. જવાબ ગામડા. 3 ખાલી જગ્યાની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. જવાબ સરકાર. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 5 એક ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે. જવાબ ખોટું. 2 અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. જવાબ ખરું. 3 સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા ઉઠો જાગો અને ધન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જવાબ ખોટું. 4 બૌદ્ધ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે. જવાબ ખરું. પ્રકરણ 6 એક રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને હીનપણાની ભાવના. જવાબ ખોટું. 2 અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. જવાબ ખરું. 3 જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા. જવાબ ખોટું. 4 કેપ્ટન મોહનસિંગે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. જવાબ ખોટું. પ્રકરણ 7 એક ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે. જવાબ ખરું. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3 પિઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી. જવાબ ખરું. 4 રાજા રવિવર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તેલ ચિત્ર ગણાય છે. જવાબ ખોટું. પ્રકરણ 8 એક શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા.
જવાબ ખોટું. 2. આજે ભારતમાંથી સ્ત્રીનો રોગ નાબૂદ થઈ ગયો છે. જવાબ ખરું. 3. આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગમાં પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. જવાબ ખરું. 4. આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું. જવાબ ખોટું. પ્રકરણ 13. 1. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે. જવાબ ખોટું. 2. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. જવાબ ખરું. 3. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. જવાબ ખરું. 4. ગુજરાતની કુલ વસ્તીના 19.4% વસ્તી યુવા વસ્તી છે. જવાબ ખોટું. પ્રકરણ 14. 1. પૂર એ કુદરતી આપત્તિ છે. જવાબ ખરું. 2. સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે. જવાબ ખરું. 3. મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી. જવાબ ખોટું. પ્રકરણ 17. 1. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે. જવાબ ખોટું. 2. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. જવાબ ખોટું. 3. સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરી શકે છે. જવાબ ખોટું. પ્રકરણ 18. 1. આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. જવાબ ખોટું. 2. સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો છે. જવાબ ખોટું. 3. સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારોની ઘોષણા કરી છે. જવાબ ખરું. પ્રકરણ 19. 1. પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે. જવાબ ખોટું. 2. સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે. જવાબ ખરું. પ્રશ્ન 2બ. બંધ બેસતા જોડકા જોડો. પ્રકરણ 5. 1. દયાનંદ સરસ્વતી. જવાબ લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. 2. DK કર્વે. જવાબ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. 3. કેશવચંદ્ર સેન. જવાબ લગ્નવય સંમતિ ધારો. 4. જોનાથન ડંકન. જવાબ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. પ્રકરણ 6. 1. દાંડીકૂચ. જવાબ સાબરમતી આશ્રમ. 2. ધરાસણા સત્યાગ્રહ. જવાબ સરોજની નાયડુ. 3. ખાન અબ્દુલ ગફાર ખાન. જવાબ સરહદના ગાંધી. 4. વિનોબા ભાવે. જવાબ વ્યક્તિગત સત્યાગ્રહી. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રકરણ 8. 1. રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ. જવાબ ડૉક્ટર ફઝલ અલી. 2. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ. જવાબ મહેંદી નવાઝ જંગ. 3. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. જવાબ ડૉક્ટર જીવરાજ મહેતા. 4. નીતિ આયોગના અધ્યક્ષ. જવાબ હોદ્દાની રૂએ વડાપ્રધાન. પ્રકરણ 12. 1. સાર્વજનિક ક્ષેત્ર. જવાબ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. 2. ખાનગી ક્ષેત્ર. જવાબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. 3. સહકારી ક્ષેત્ર. જવાબ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. 4. સંયુક્ત ક્ષેત્ર. જવાબ મારુતિ સુઝુકી લિમિટેડ. પ્રકરણ 13. 1. સૌથી વધારે વસ્તી. જવાબ ઉત્તર પ્રદેશ. 2. સૌથી ઓછી વસ્તી. જવાબ મિઝોરમ. 3. સૌથી વધુ વસ્તી ગીચતા. જવાબ બિહાર. 4. સૌથી ઓછી વસ્તી ગીચતા. જવાબ અરુણાચલ પ્રદેશ. પ્રકરણ 14. 1. કુદરતી આપત્તિ. જવાબ દાવાનળ. 2. માનવસર્જિત આપત્તિ. જવાબ ઔદ્યોગિક અકસ્માત. 3. દાવાનળના બનાવો. જવાબ હિમાલયના ઢોળાવા પરના જંગલો. 4. ભૂસ્ખલનનું કારણ. જવાબ પર્વતો કાપી બનાવતા માર્ગો. પ્રકરણ 17. 1. સર્વોચ્ચ અદાલત. જવાબ દિલ્હી. 2. નઝીરી અદાલત. જવાબ સર્વોચ્ચ અદાલત. 3. જાહેર હિતની અરજી. જવાબ પબ્લિક ઇન્ટરેસ્ટ. 4. પ્રથમદર્શીય નોંધ. જવાબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રકરણ 18. 1. પછાત વર્ગો. જવાબ બંધારણીય હકો. 2. માનવ અધિકારો. જવાબ સંયુક્ત રાષ્ટ્રો. 3. માનવ અધિકાર દિન. જવાબ 10 ડિસેમ્બર. 4. બાળ અધિકાર દિન. જવાબ 20 નવેમ્બર. પ્રકરણ 19. 1. હરિયાળી ક્રાંતિ. જવાબ અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન. 2. મૂળભૂત જરૂરિયાતો. જવાબ અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. 3. ઔદ્યોગિક વસાહત. જવાબ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન. 4. શ્વેત ક્રાંતિ. જવાબ સહકારી પ્રવૃત્તિની સફળતા.
પ્રશ્ન 2 ક તમને આપેલા ભારતના રેખાકૃત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો. પ્રશ્ન 3 અ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રકરણ 5 1. ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? જવાબ. ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. 2. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ. દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. 3. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? જવાબ. રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકોને સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકોની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 3. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? જવાબ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. 4. મવાળવાદી નેતાઓમાં કયા નેતાઓનો સમાવેશ થતો હતો? જવાબ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેંગલ વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો. 1. વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ. વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. 2. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જવાબ. ગુજરાતમાં જૈન ચિત્રશૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. 3. ભારતના નામાંકિત ચિત્રકારો કયા છે? જવાબ. રાજા રવિ વર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો છે. 4. ચિત્રકલાનો પ્રચાર કરવા રવિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? જવાબ. ચિત્રકલાનો પ્રચાર કરવા કલાકાર રવિન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી. 1. ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? જવાબ. ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. 2. જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? જવાબ. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતી જૂનાગઢને ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આ રીતે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. 3. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી. 4. ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે? જવાબ. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે. 1. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે? જવાબ. કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે. 2. કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? જવાબ. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લીલિન અને શણમાંથી મેળવવામાં આવે છે. 3. માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો કયા છે? જવાબ. મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીક ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો છે. 4. વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા છે? લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે. 1. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? જવાબ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 5.66% વસ્તી વસવાટ કરે છે. 2. ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યો. જવાબ. બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા. 3. ભારતમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો. જવાબ. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર અને છત્તીસગઢ. 4. માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે? જવાબ. મેદાની વિસ્તારોમાં ખેતી, ઉદ્યોગ અને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. આથી માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. 1. આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે? જવાબ. ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૂર્વથી આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે. 2. દાવાનળ કોને કહેવાય? જવાબ. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય. 3. કયા કારણે રણતીડ ખાવધરા તીડ તરીકે ઓળખાય છે? જવાબ. પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે રણતીડ ખાવધરા તીડ તરીકે ઓળખાય છે. 4. ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા છે? જવાબ. ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. 1. દીવાની દાવા કોને કહેવાય?
જવાબ મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય. 2. દરેક જિલ્લામાં કઈ કઈ અદાલત હોય છે? જવાબ દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલત હોય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પાઠ 18. 1. સામાજિક ન્યાય શા માટે છે? જવાબ સામાન્ય ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે. 2. સમાજનો વિકાસ સાથે રૂંધાય છે. જવાબ સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવા દુર્લક્ષ સેવે છે. આથી સમાજનો વિકાસ રૂંધાય છે. 3. સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? જવાબ સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એકસરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય. 4. આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? જવાબ આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં અસમાનતા જોવા મળે છે. 1. કૃષિ ક્ષેત્રે સરકારી પ્રવૃત્તિનો શું ફાળો છે? જવાબ ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સરકારી પ્રવૃત્તિએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. 2. ઉદ્યોગો મોટાભાગે ક્યાં વિકસતા હોય છે? જવાબ પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિના ઉપકરણો વગેરેની સગવડો જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટાભાગે વિકસતા હોય છે. 3. આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે? જવાબ આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. 4. સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? જવાબ દેશના બધા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવા પડે છે. ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે સરકાર વિવિધ કર ઉઘરાવીને આવક ઊભી કરે છે. તમામ મિત્રોને ખાસ વિનંતી, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 5. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો.